જન સ્વાસ્થ્યના પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત. તુષાર પટેલ આપણે હવે પહોંચ્યા છે કાલોલ તાલુકાના વૈજલપુર ગામમાં કે આ હિન્દુ સંમેલન કાર્યક્રમ અમારા ગામમાં હિન્દુ સંમેલનનો કાર્યક્રમ હતો આજરોજ. તો હિન્દુ યુવાનો પણ ઉપસ્થિત રહ્યા અને એક સંકલ્પ લીધો કે હિન્દુ એકતા અને હિન્દુઓને ઘર સુધી પરિવાર એક રહે. પછી આ ગ્લોબલ વોર્મિંગ માટેનું 5 સંકલ્પ લેવડાયા એ ખૂબ જ સારું છે અને ખૂબ સારી રીતે કાર્યક્રમ થયો છે. એ જ મારું કહેવું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષના ઉપલક્ષમાં સંઘ સમાજ માટે કાર્યરત 100 વર્ષથી રહ્યો છે. તો સમાજ સંઘનો અને સંઘ સમાજનો એ ભાવનાથી ભારતભરમાં વર્તમાન સમયમાં વિશાળ પ્રમાણમાં હિન્દુ સંમેલન થયા છે. અને અત્યારે પંચમહાલ જિલ્લાના વેજલપુર મંડળમાં આજરોજ હિન્દુ સંમેલન પૂર્ણ થયેલ છે. તો સંઘે નિશ્ચિત કર્યું કે 5 મુદ્દાઓ સમાજ વચ્ચે લઈને જવાના છે: પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સમરસતા, સ્વબોધ, નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી, કે જે હિન્દુ સમાજ અને સમાજના દરેક વર્ગને જે નિશ્ચિત સ્પર્શ કરે છે. તે મુદ્દા હિન્દુ સમાજ એક્ય ભાવ અને એક્ય સાથે પોતાના સંસ્કારો અને પોતાની સંસ્કૃતિને વળગી રહેશે. એ જ સાચું હિન્દુત્વ છે. એ આજના હિન્દુ સંમેલનમાં યથાર્થતા અને આજનું સંમેલન એ જ માટે યોજવામાં આવેલું હતું. સંઘ કોઈના વિરોધમાં કાર્ય નથી કરતું, હિન્દુ સમાજના જાગરણ માટે કામ કરે છે. હિન્દુ સમાજની સાંસ્કૃતિક વારસા અને એની ધરોહરના હિતમાં કામ કરે છે. એ જ આજના હિન્દુ સંમેલનનું મુખ્ય વાત હતી. અસ્તુ.